રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ અને તણસવા ગામ પાસે બે બાળકોના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે। ઉપલેટાના તણસવા ગામમાં બે બાળકોના શંકાસ્પદ મોત થયા છે। કારખાનામાં રહેતા પરપ્રાંતીય પરિવારના બાળકના મોત થયા છે, જેને લઈ પરિવારમાં હાલ શોકનો માહોલ છે। જો કે પ્રશાસનની ટીમે હાલ તો તણસવા ગામમાં તપાસની શરૂઆત કરી દીધી છે। બાળકોના મૃત્યુનું કારણ શું છે તેને લઈ તપાસ શરૂ છે। આરોગ્ય વિભાગની 20 જેટલી ટીમે આ વિસ્તારમાં સર્વે પણ કર્યો છે। પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। તો ઝાડાના કેસો છે અને એમાંથી એક બાળક જામનગર પણ દાખલ હતા અને જામનગરથી પણ ખબર પડી કે સસ્પેક્ટેડ કોલેરાના કેસ લાગે છે। તો સેમ્પલ ઓલરેડી ત્યાં મૂકવામાં આવેલ છે કે કોલેરા છે या कि સામાન્ય ઝાડા ઉલટી છે કે શું છે। અભી તપાસ લેબના રિપોર્ટ આવશે પછી આપનો ડિક્લેર કરવામાં આવશે કે શું છે અને अपनो प्रयास करिए छे कि कोई ज़्यादा जान मन का नुकसान ना हो और जल्दी से जल्दी जो अभी झाड़ा उल्टी केसेस है वो क्योर हो जाए। वाटर की सैंपल भी पानी पुरवठा डिपार्टमेंट यहाँ से कलेक्शन करके ले गई है।